સુરતમાં રત્ન કલાકારોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 30 માર્ચે વેપાર ધંધા બંધ કરી રત્ન કલાકારો હડતાળ પર ઉતરશે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે। વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બેનર લગાવાયા છે। મજૂરીના ભાવ એક સરખા આપતા સરકાર પાસે માંગ કરાઈ છે। રેલી માટે પોલીસ પાસે પણ પરમિશન માંગવામાં આવી। આ એકતા રેલીમાં જોડાવા માટે હજારો રત્ન કલાકારોને આહવાન કરાયું છે। વિવિધ માંગો સાથે 30 માર્ચના રોજ આ મહારેલી યોજાશે। તો સુરતમાં છેલ્લા કેટલાય સમયથી રત્ન કલાકારો મંદીના કારણે હેરાન પરેશાન થયા છે। છેલ્લા કેટલાય સમયથી તેમની જે માંગો છે તેને લઈને વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છે અને હવે રત્ન કલાકારો દ્વારા મહારેલીનું આયોજન અને હવે આ મંદીમાં જે છે તે હડતાલ પણ થવા જઈ રહી છે। હડતાલની ચીમકી ઉચ્ચારી છે। ફરી એક વખત આપણે દ્રશ્ય બતાવી દઉં। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જુદા જુદા કતારગામ અને વરાછામાં આ રીતે બેનર જે છે તે લગાવવામાં આવ્યા છે અને હડતાલ કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં રત્ન કલાકારોને પગાર અને ભાવ વધારવામાં આવે તે પ્રકારની માંગ કરાઈ છે અને સરકાર આર્થિક રત્ન કલાકારોને મદદ કરે એ પ્રકારનું પેકેજ જાહેર કરે તે પ્રકારની માંગ કરાઈ છે। 30 તારીખ સુધી આ અલ્ટિમેટમ આપ્યું હતું। હવે આ જાહેરાતના 2 દિવસ જ બાકી રહ્યા છે। હજી સુધી સરકારે કોઈ જ જાહેરાત કરી નથી। તેને લઈને ક્યાંક હવે હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મહારેલી કાઢવાની પણ હાલ રત્ન કલાકારના સંઘ દ્વારા, યુનિયન દ્વારા આ એક જે છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આપણી સાથે યુનિયનના પ્રમુખ જોડાયા છે, વેપારીઓ પણ જોડાયા છે। તમામ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાવેશભાઈ, શું માંગ છે અને હવે કઈ રીતે લડતના મૂળમાં છે તમામ રત્ન કલાકારો સંઘ? શું કહેશો? આ લડત તમારી શાંતિપ્રિય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે છે। 10 તારીખે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું હતું। 11 તારીખના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મુખ્યમંત્રીને મળવા ગયું હતું। મુખ્યમંત્રીએ 2 દિવસના એક્શન પ્લાન ઘડવાની બાહેધરી આપવામાં આવી હતી। ત્યારબાદ હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસેરિયા, બળવંતસિંહજી રાજપૂત અને મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી એમ કે દાસ સાહેબની એક કમિટીનું નિર્માણ કરે છે અને આ કમિટી વિશ્વાસ આપ્યો હતો કે 30 તારીખ સુધીની અંદર રત્ન કલાકારો, મુખ્યમંત્રીએ તો 2 દિવસનું કીધું હતું, આજે એના 17 દિવસ થયા, હજુ સુધી એક પણ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે કે કેમ એનો ખબર નથી। તમામ માહિતી અમે પૂરી પાડીએ છીએ। તો ના છૂટકે હડતાલ ઉપર ઉતરવું પડ્યું છે। આવનારી 30 તારીખના રોજ તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે। કતારગામ દરવાજાથી લઈ સમગ્ર હીરા ઉદ્યોગમાં આ રેલી ફરવાની છે અને આની અંદર મોટી સંખ્યાની અંદર રત્ન કલાકારો જોડાય છે। આપના માધ્યમથી આહવાન કરું છું કે આ રેલીની અંદર સફળ બનાવવા માટે રવિવારથી જ રત્ન કલાકારો કામે નહીં જાય અને રત્ન કલાકારોનો 30% ભાવ અને ઉચ્ચ સ્તરીય સમિતિનું નિર્માણ કરવા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। બિલકુલ, આપણી સાથે જોબ વર્ક એસોસિએશનના પ્રમુખ પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। રાકેશભાઈ, અત્યારે કઈ રીતની સ્થિતિ અને આ જ્યારે હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે કેટલી યોગ્ય છે નથી, કઈ રીતની જોવા મળી રહી છે? યોગ્ય તો એ બધું વસ્તુ પરિસ્થિતિ કફોડી છે, એના કારણે કોઈક વખત કરવું પણ પડે કે ન કરવું પડે, પણ યોગ્ય માર્ગ એ છે કે હીરાના ભાવ વધારવા જરૂરી છે। કેમ કે આપના દેશના, આપના કારીગરો કે કારખાનાદારો આપના દેશના છે। વિદેશ સસ્તા હીરા વેચવાથી કોઈ ફાયદો નથી। એક ક્રાઇટેરિયા બનાવવા જોઈએ કે વિદેશ માટે હીરા સેલ કરવું છે તો આની નીચે પ્રાઇસ ન હોવા જોઈએ, એવું એક ધારો પાડવો જોઈએ। મહત્વનો એ ભાવ છે કે કેમ કે બારે જે વધુ કિંમતમાં વેચાય છે તો વેપારી કમાય છે, કારખાનાદારે કમાય છે અને કારીગરે કમાય છે। અને જો અત્યારે કારીગરે નથી કમાતા, કારખાનાદારે નથી કમાતા અને વેપારી પણ નથી કમાતા તો આનો યોગ્ય નિકાલ લાવવો જરૂરી છે। આમનામ રહેશે તો આ ધંધાનું અસ્તિત્વ ભવિષ્ય સારું દેખાતું નથી। બિલકુલ, બીજી વાત એ છે કે જે રીતે અત્યારની સ્થિતિ સર્જાઈ છે ડાયમંડ ઉદ્યોગની, એ ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારોને આર્થિક સહાયની વાત છે અને ભાવ વધારાની વાત છે, એને લઈને આજે લડત ચાલી છે। એમાં વેપારીઓને જોબ વર્ક એસોસિએશન તમામનો સાથ સહકાર જરૂરી ખરી કે રહેશે ખરી? આ ઇન્ડસ્ટ્રીયલ વ્યવસાય વેરાથી માંડીને બધા જ વેરા ભરતા હોય, ઇન્કમ ટેક્સથી માંડીને, તો આ ઇન્ડસ્ટ્રીયલને થોડો ઘણો નાનો વર્ગ હોય તો એને યોગ્ય રીતના સહાય મળવી જોઈએ, પેકેજ મળવા જોઈએ કે કોઈ પણ જાતનું સુસાઇડ કરવાના પ્રશ્નો ન થાય એ રીતના એક બાહેધરી બનાવવી પડે, જેથી કરીને કોઈ